મોદીની ઈંધણ બચાવવાની અપીલ વચ્ચે વિવાદ સર્જાયો છે। અધિકારીઓને સમીક્ષા માટે કચ્છ બોલાવવામાં આવ્યા છે, જેમાં રાજકોટ, અમદાવાદ, સુરતના અધિકારીઓ જશે કચ્છ। વડોદરાના અધિકારીઓને પણ કચ્છ બોલાવવામાં આવ્યા છે। ઔદ્યોગિક સલામતી વિભાગના પરિપત્રથી વિવાદ સર્જાયો છે। ચારેય ઝોનના અધિકારીઓ 22મીએ કચ્છ જશે। હજારો રૂપિયાના ડીઝલનો ખર્ચ કરી કચ્છ જશે। લાંબુ અંતર કાપીને અધિકારીઓ કચ્છ પહોંચશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। જી મયુર, એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અપીલ કરી રહ્યા છે ઈંધણનો બચત કરવામાં આવે, અને બીજી તરફ દ્રશ્યો ક્યાંક અલગ જ જોવા મળી રહ્યા છે। બિલકુલ હિના, અધિકારીઓની બાબુશાહી કેવી છે, કયા પ્રકારે વહીવટ કરતા હોય છે અને કયા પ્રકારે પ્રજાહિત વિરુદ્ધના નિર્ણય લેતા હોય છે તેનો આ જીવતો જાગતો દાખલો છે। ગાંધીનગરથી આ પ્રકારનો પરિપત્ર છૂટ્યો છે અને 4 ઝોનના અધિકારીઓને કચ્છની અંદર બોલાવવામાં આવ્યા છે। કારણ એ આપવામાં આવી રહ્યું છે કે બેઠક છે એ ખૂબ મહત્વની છે અને આ બેઠકની અંદર તમામ અધિકારીઓ છે તેમને હાજર રહેવાનું છે। આ બેઠક વિડીયો કોન્ફરન્સ છે તેના માધ્યમથી પણ થઈ શકતી હતી। એક તરફ રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, તમામ વિભાગો છે તે બચત માટેની ઝુંબેશ ચલાવી રહ્યા છે, બચત કરી રહ્યા છે। બીજી તરફ ઔદ્યોગિક શ્રમ વિભાગ છે બચતને તો સાઈડમાં રાખીને 300, 500 કિલોમીટર દૂરથી અધિકારીઓને આ બેઠક માટે બોલાવી રહ્યા છે। સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે ન માત્ર આવવાનો, પરંતુ આવવા જવાનો ને ત્યાં રહેવાનો ખર્ચ છે એ પણ વધી જવાનો છે। એક તરફ પ્રજાના પૈસા બચાવવાની, ઈંધણ બચાવવાની વાતો ચાલી રહી છે, બીજી તરફ આ પ્રકારના વિભાગના જે બાબુઓ છે એ ઈંધણનો બેફામ દુરુપયોગ કરતા હોય એ પ્રકારના પરિપત્રો બહાર પાડી રહ્યા છે। જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।